હેલો દોસ્તો, જય માતાજી। કેમ છો? મજામાં છો? આજ અમારે જવું છે રાધનપુર। આ ગાડી લઈને જવાનું છે। શું કરવા જવાનું છે એ તમને હું રાધનપુર જઈને જ બતાવીશ। ત્યાં ઘણી વિડીયોમાં જોડાઈ રહ્યો અને અમારો વિડીયો પૂરો જ જોજો। અમે લગભગ 3-4 કિલોમીટર હશે રાધનપુર સીધું। અમે શું કરવાના છો, ક્યાં કાન જવાના છો એ બધું તમને હું રાધનપુર જઈને જ બતાવીશ। ઘણી વિડીયોમાં જોડાઈ રહો। અત્યારે નદી આવી છે, ગોસનદની નદી પાર કરી પછી અમે રાધનપુર પહોંચવા આવ્યા અને લાઇટો દેખાવા માંડી બજારની। સાધન અમે આવવા માંડ્યા। રાધનપુરની બજાર 4 રસ્તે અમે પહોંચી ગયા અને આવી જઈએ હોટલ। તો મને એમ થયું કે હોટલમાં ખાવા જવાનું છે। 110 હોટલમાં જ અમે ઉપર ચડી ગયા। પછી હોટલની અંદર જ ગયા। પછી ભાણું મંગાવવાનો ઓર્ડર દીધો। ભાણું આવી ગયું, અમે ભાણું ખાવા લાગ્યા। 110 હોટલમાં ખાવા જમવા આવજો, સરસ બને છે। છાશ પછી ખાઈને માને પાન દીધા તઈ। પછી બાર એકની પાન કાઢું મેં અને પછી અહીંયાથી નીકળી ગયા અમે મંચુરિયન લેવા। છોકરા હતો મંચુરિયન લેવા। મંચુરિયન લઈને હું બેઠો હતો, નજર પડી મારી ચટણી ઉપર। મેં બાટલો લઈને હંતાડી દીધો। બાટલો લઈને હું ઘરે આવતો રહ્યો। બસ મજા આવી ગઈ। ઘરે આવીને મંચુરિયન પેક કરી અને એક મારા ભાઈએ ગીત ગાઈ લીધું।